હાય, ધીસ ઇઝ શેમા વેણુગોપાલ. ટીચર્સ, તમે તમારા ક્લાસમાં કેવું એક એટમોસ્ફિયર બનાવી રાખતા છો તે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જે ટોન ક્લાસમાં ઓલવેઝ એક એટમોસ્ફિયર બનાવવા માટે હેલ્પ કરશે તે બાળકોને રિયલી ઇન્ફ્લુઅન્સ કરશે. અમુક ટાઈમમાં ટીચર્સને ગુસ્સો થવું પડે છે, એ કોમનલી ઓલ ધ ક્લાસ માટે છે તો ઓકે, બટ કોઈ એક બાળકને જ્યારે તમને કંઈ કહેવું પડે છે, વધારે રૂડ નહીં થતા, રૂડ થવાઓ સ્ટ્રિક્ટ વોર્નિંગ આપવું છે તો તમે આપી શકો છો, પણ તે સમય પર જે શબ્દ તમે યુઝ કરતા છો યાદ રાખજો કે એમને હર્ટ નહીં કરે. બિકોઝ બચ્ચાઓ છે, એ લોકોને ખીજવાશે જ ને, એમ નોર્મલી બધા કહેતા છે, બટ રિયલી એમને બહુ હર્ટ થાય. તમે ભલે એક નોર્મલ સિમ્પલ વર્ડ યુઝ કરતા છો, સ્ટુપિડ કે કંઈ બી, બટ એ લોકોને સારું નહીં લાગશે, એ લોકોને હર્ટ થશે, એ લોકોની પણ સેલ્ફ રેસ્પેક્ટ છે. એટલે વોર્નિંગ તમે આપો, પણ રૂડ વર્ડ્સ અને હાર્શ વર્ડ્સ નહીં યુઝ કરો. ઓકે, સો મોટિવેશનલ વિડીયોઝ અને એજ્યુકેશનલ સેશન્સ માટે અમારી સાથે જોડ્યા કરજો. YS એકેડમીનું એક યુટ્યુબ ચેનલ છે, ગુજરાતીઝ ઇંગ્લિશ હાઉસ. લાઇક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. વિથ પીસ, યુ એન્ડ મી.